મોરબીની ભૂમિએ કેટલાય નેતાઓને જનમાનસે ખભા પર ચડાવ્યા, પણ જેમને નેતૃત્વ સિવાય પણ પોતાની બહાદુરીથી લોકોના દિલ જીત્યા એવા એક નેતા એટલે મોરબીના ધારાસભ્ય, રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયા. તેમણે મોરબીમાં 12 ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યા બાદથી ગાંધીનગર સુધીની સફર સર કરી અને હવે રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ તેમને શપથ લેતા મોરબી એ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા. હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા. કાંતિ અમૃતિયા 1995માં પ્રથમ વખત મોરબી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા અને ત્યાર પછી સતત 5 ટર્મ સુધી તેઓએ ધારાસભ્ય રહ્યા. વર્ષ 2012માં તેમને પહેલી વખત પરાજયનો સામનો કરવો પડ્યો અને એ પણ બ્રિજેશ મેરજાની સામે. જોકે રાજકારણથી દૂર રહ્યા પછી કાંતિ અમૃતિયાએ સતત સક્રિય એ મોરબી વિસ્તારની અંદર રહ્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને RSS સાથે તેમનો સંબંધ એ પાયાના સ્તરે પણ એ રહ્યા છે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં કિલ્લો મજબૂત કરવા પાછળ તેમનું યોગદાન ગણાય છે. વર્ષ 2022ની મોરબી બ્રિજ દુર્ઘટના એ દેશે ક્યારેય ભૂલી નહીં શકે, જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, પરંતુ કેટલાક લોકોના જીવ બચાવનારામાં હાથમાં એક હાથ એ કાંતિ અમૃતિયાનો પણ હતો કે જ્યારે એ ઘટનાની જાણ થતાની સાથે જ તેમની એક બહાદુરીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો કે લોકોએ નેતા નહીં પરંતુ તેમણે સૈનિક ગણાવ્યા. યથાર્થ માનવતા સાથે જ લોકો એ તેમના વખાણ કર્યા. પાર્ટીએ પણ તેમના કમિટમેન્ટને ઓળખ્યો અને વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપે તેમને ફરી એક વખત ટિકિટ આપી અને મોરબીમાં તેમનો ભવ્ય એ જીત પણ થઈ. વિધાનસભામાં કાંતિ અમૃતિયાએ ફરી એક વખત વાપસી કરી અને હવે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની અંદર રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને સ્થાન મળ્યું છે. ત્યારબાદ જૂન 2025માં ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની સીટની પેટા ચૂંટણી જીતતા જ કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે તે મોરબીથી ચૂંટણી જીતી બતાવે અને ઇટાલિયાએ તે પડકાર સ્વીકારીને માંગણી કરી હતી કે કાંતિ અમૃતિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે, જેથી મોરબી વિધાનસભાની સીટ ખાલી પડે અને ત્યારબાદ ત્યાં પેટા ચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થાય. કાંતિ અમૃતિયાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને 14 જુલાઈના રોજ પોતાના સમર્થકો સાથે મોરબીથી તેઓ ગાંધીનગર પહોંચ્યા. પત્રકારોને તેમનો રાજીનામાનો પત્ર પણ બતાવ્યો અને સાથે જ તેમણે માંગણી કરી કે ઇટાલિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપે. વિધાનસભાના બારણે બેસીને અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ. લગભગ 1 કલાક સુધીની રાહ જોયા બાદ ગોપાલ ઇટાલિયાએ ન આવ્યા અને ત્યારબાદ કાંતિ અમૃતિયાએ પત્રકારો સાથે વાત કરતા દાવો કર્યો કે ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપવા નથી આવ્યા, તેથી તેઓ પણ રાજીનામું નહીં આપે. ગુજરાતની રાજનીતિની અંદર એ દિવસ એ ખૂબ ચર્ચાની અંદર રહ્યો કે જ્યાં ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એકબીજાને મોરે મોરો આપવાની વાત હતી અને સતત રાજનીતિની અંદર લગભગ 48 નહીં પરંતુ 72 કલાક સુધી વિસાવદર અને મોરબીની અંદર એ ચર્ચાનો વિષય રહ્યો કે શું ખરેખર આ રાજનીતિની અંદર થઈ રહ્યું છે. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાની સામસામે મોરે મોરો આપવાની વાતચીતની વચ્ચે થોડા દિવસ બાદ એ ગાંધીનગર સચિવાલય ખાતે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા એકબીજાની સામસામે આવ્યા. બંને એકબીજાની સામસામે આવતાની સાથે જ નિખાલસ ભાવ સાથે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાની સાથે વાતચીત પણ કરી, તેમને આવકાર્યા પણ ખરા અને તેમને વિધાનસભાની અંદર પહોંચવા બદલ તેમને અભિનંદન પણ આપ્યા હતા. જો કે આ તમામની વચ્ચે કાંતિ અમૃતિયાની રાજનીતિની અંદર એક બાદ એક તેમની કામગીરીને જોતા રાજ્ય સરકાર દ્વારા તેમને મંત્રી બનાવવાનું નક્કી કર્યું અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને જવાબદારી આપી. યુવાનો માટે અનેક નવી નીતિઓની આશા ઊભી થઈ છે. કાંતિ અમૃતિયાની સફર બતાવે છે કે તેઓ નેતૃત્વને એ માત્ર એક પદ અથવા એ પદવી નથી પણ એક કાર્ય સમજે છે. એક એવું કાર્ય કે જેમાં લોકો એ મુશ્કેલીમાં હોય છે ત્યારે નેતા એ આગળની હરોળમાં હોય છે
હવે જોવાનું રહેશે કે કાંતિ અમૃતિયાએ મંત્રી તરીકેનું કેવું પ્રદર્શન કરે છે, પરંતુ જ્યારથી કાંતિ અમૃતિયાને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી સતત મોરબીની અંદર ચર્ચાઓ એ થઈ રહી છે કે હવે મોરબીના એક વિકાસની નવી એક વેગ મળશે. મોરબીને વર્ષો બાદ ફરી એક વખત એક નવા મંત્રી મળ્યા છે. ભૂતકાળમાં બ્રિજેશ મેરજાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ત્યારબાદ તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા અને હવે કાંતિ અમૃતિયાને મંત્રી બનાવ્યા છે. એક વાત એ પણ છે કે કાંતિ અમૃતિયાને મંત્રી બનાવતાની સાથે જ સૌરાષ્ટ્રની અંદર કેટલાક મોટા ગજાના નેતાઓને કાંતિ અમૃતિયાએ જ્યારે પડકાર ફેંકશે ત્યારે તેનો વળતો જવાબ આપવા માટે તૈયારી દર્શાવશે. કદાચિત એટલા જ માટે કાંતિ અમૃતિયાનું નામ એ નક્કી કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાના પડકારથી કાંતિ અમૃતિયાએ એ સાબિતી કરી બતાવ્યું કે નહીં, એ કાંતિ અમૃતિયાએ ભારતીય જનતા પાર્ટીના એ સૈનિક છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને પડકાર ફેંકવાનો હોય ત્યારે કાંતિ અમૃતિયા પડકાર ફેંકવા માટે તૈયાર રહેશે. કેમ કે જ્યારે ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો એ દરમિયાન કાંતિ અમૃતિયાના અનેક સમર્થકોએ મેદાને આવ્યા હતા અને કહ્યું હતું કે એકવાર આ મોરબીની અંદર પેટા ચૂંટણી યોજાઈ જોઈએ, ખબર પડે આમ આદમી પાર્ટીને પણ કે શું હકીકતની ઘટના એ છે. અને કાંતિ અમૃતિયાએ મોરબીની અંદર તેમને કાનાભાઈ તરીકે જે ઓળખાણ આપી છે મોરબીએ, એ કઈ રીતની ઓળખાણ છે એ સાબિતી કરાવવા માટે સુધીની તૈયારી પણ દર્શાવી હતી. જોકે કાંતિ અમૃતિયાએ મોરબીની અંદર રાજ્ય કક્ષાના મંત્રીની જવાબદારી સંભાળતાની સાથે જ પહોંચ્યા ત્યારે આખું એ મોરબી હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત પણ કરી રહ્યું હતું. અને દરમિયાન સૌ કોઈ લોકોએ ચર્ચા કરી રહ્યા હતા કે કાંતિ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાને મોરે મોરો દેવો એટલો ફાયદો મળ્યો કે તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી પણ મળી. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.